જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ સ્વાગત છે. આજે આપણે સાંભળીએ દેવી અથર્વ શીર્ષનો પાઠ. દુર્ગા સપ્તશતીનો આ અતિ પવિત્ર અને ઉત્તમ પાઠ છે, જેને દરરોજ વાંચવા કે સાંભળવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ પાઠ સમશ્લોકી અનુવાદ સાથે ગુજરાતીમાં રજૂ કરેલ છે. તો આવો દેવી અથર્વ શીર્ષ સાંભળીએ અને મા ભગવતીની કૃપા મેળવીએ. દરરોજ આ પાઠનું પઠન કે શ્રવણ કરવું જોઈએ અને નવરાત્રિમાં તો ખાસ દેવી માનો અથર્વ શીર્ષનો પાઠ સાંભળવો જ જોઈએ. જય આદ્યશક્તિ, જય મા અંબે. શ્રી દેવી અથર્વ શીર્ષ. સર્વ દેવો દેવી પાસે ઊભા રહીને બોલ્યા, હે મહાદેવી, કોણ છો? વચન એ વધ્યા. દેવી કહે, હું બ્રહ્મરૂપિણી પ્રકૃતિ પુરુષ રૂપ, શૂન્ય અશૂન્ય જગત મારાથી ઉત્પન્ન સ્વરૂપ. હું આનંદ છું, અનાનંદ છું, છું વિજ્ઞાન અવિજ્ઞાન. હું જાણવા યોગ્ય છું, બ્રહ્મ છું અબ્રહ્મ એવું જાણ. હું જ પંચીકૃત અપંચીકૃત મહાભૂત છું માન. આ અખિલ જગત છું, તું એવું રે જાણ. વેદ અવેદ્ય વિદ્યા છું, અવિદ્યા પણ કહેવાઉં. પ્રકૃતિ પ્રકૃતિથી ભિન્ન, નીચે ઊંચે સર્વ થાઓ. હું રુદ્રો રૂપે વરુ, રૂપે સંચરું, આદિત્યોમાં વસું. વિશ્વદેવો રૂપે સંચરું હું, મિત્ર વરુણને પોષું. ઇન્દ્ર અગ્નિ બેવ રૂપ, અશ્વિની કુમારને સ્વસું. હું જ કરું છું સર્વે, વિશ્વ મારું રૂપ આપ્યું. સોમ ત્વષ્ટા પુષા ભગ, સર્વે ધારણ કરનાર. વિસ્તીર્ણ પગલા ભરે વિષ્ણુ, કાર્ય એ હું જ કરનાર. બ્રહ્મદેવ પ્રજાપતિને હું જ છું ધરનાર. સંપૂર્ણ રાષ્ટ્ર તણી હું અધીશ્વરી કહેવાઉં. ઉપાસકોને ધન દેનારી દાતારી કહેવાઉં. દેવોને ઉત્તમ હવિ આપનારી કહેવાઉં. યજન કરવા યોગ્ય હું, આદિ સર્વથી કહેવાઉં. મારું સ્થાન આત્મ સ્વરૂપે દૈવી સંપત્તિ પામે. ત્યારે કહ્યું દેવોએ, મહાદેવી નમસ્કાર. તે અગ્નિવર્ણી લાગે, તપની જળહળ ધાર. કાંતિમતી કર્મ ફળધારી, અસુર નાશકાર. હે દેવી, નમસ્કાર છે તમને વારંવાર. વૈખરી વાણી દીધી દેવોને તે પુણ્ય, કામધેનુ જેવી તું ફળ દે છે ધન્ય. વાઘરૂપિણી દેવી તું એક છે માન્ય, અમારી પાસે આવો અમે થઈએ ધન્ય. કાલ રાત્રિ વેદ સ્તુતિધારી, વૈષ્ણવી સ્કંધ માતા. સરસ્વતી અદિતિ દક્ષ કન્યા પાવનકારી, શિવા તમને નમસ્કાર. અમે જાણીએ મહાલક્ષ્મીને ધ્યાન ધરીએ તેમનું. હે દેવી, મગ્ન કરો ધ્યાન લગાવો મનનું. હે દક્ષ, તમારી પુત્રી અદિતિ થઈ પ્રસૂતા. મૃત્યુ રહિત સ્તુતિ પાત્ર, દેવો જન્મદાતા. તું માતા મૂલાવિદ્યા જગત માતા કહેવાય. બ્રહ્મરૂપિણી સર્વાત્મિકા, તારી ગાથા ગવાય. પરમ આત્મા શક્તિ, વિશ્વ મોહિની રૂપ. પાશ અંકુશ ધનુષ્ય બાણ છે સન્મુખ. મહાવિદ્યા જાણે છે, શોકને કરે દૂર. હે માતા નમસ્કાર. હે ભગવતી, તમને કરું નીત નમસ્કાર. તું અમારું રક્ષણ કર, નમું વારંવાર. મંત્ર દ્રષ્ટા ઋષિ કહે, તે 8 વસુઓ છે. તે 11 રુદ્ર છે, તે 12 આદિત્યો છે. તે જ યાતુધાનો છે, તે જ અસુર રાક્ષસો છે. તે જ યક્ષો સિદ્ધો છે, તે જ ત્રિદેવ દેવો છે. તે જ પ્રજાપતિ છે, તે ઇન્દ્રને મનુઓ છે. ભક્તિ મુક્તિ તે જ છે, તે જ કાલરૂપિણી છે. અનંત છે, અગાધ છે, તે જ વિશ્વાધારી છે. તેવી દેવીને નમસ્કાર. દેવીનું બીજ વિદત આકાશ, ઇકારથી યુક્ત. વિતિહોત્ર અગ્નિથી છે, અધચંદ્ર સંયુક્ત. સર્વ અર્થ સિદ્ધ કરનારું છે, સર્વથી મુક્ત. શુદ્ધ ચિત્તવાળા જે પરમાનંદ પરાયણ, જ્ઞાનના સાગર સમ. યતિઓ બ્રહ્મ પરાયણ, તે સર્વ ધ્યાન કરે એકાક્ષરનું. અહીં એટલે વાકપાણી, હ્રીમ એટલે માયા, ક્લીમ એટલે બ્રહ્મ સકામ. ચા સૂર્યની છાયા, દક્ષિણ કર્ણ ઊંચે, મું બિંદુ પડછાયા.
ડ નારાયણ આ મિશ્ર ય વાયુ વાતા, અહીં યુક્ત વિચ્ચેથી ઉપાસકોને શાતા, બ્રહ્મ સાયુજ્ય આપે છે એ જ પરમ દાતા, હૃદય કમળના મધ્ય છે એમનો વાસ રે, બાળ સૂર્ય જેવી કાંતિ હરદમ છે પાસ રે, પાશ અને અંકુશધારી એ દેવી ખાસ રે, અભય મુદ્રા ત્રિનયન સૌમ્ય સુંદર શ્વાસ રે, લાલ વસ્ત્ર ભાલ સુંદર ભક્તોને વિશ્વાસ રે, એવી દેવી ભજ્યા કરું નીત નિરંતર આસ રે, મહાભય નાશક દેવી સંકટ હરતા માતા, મહાકરુણા મૂર્તિ દેવી દર્શન કરીએ માતા, બ્રહ્માદિ જાણે નહીં તેથી અજ્ઞેયા કહેવાય, જેનો અંત મળતો નથી તેથી અનંતા કહેવાય, જેનું લક્ષ્ય પમાય નહીં તેથી અલક્ષ્યા કહેવાય, એનો જન્મ સમજાય નહીં તેથી અજા કહેવાય, એ એકલી સર્વત્ર છે તેથી એકા કહેવાય, તે એકલી વિશ્વરૂપે તેથી નૈકા કહેવાય, અજ્ઞેયા અનંતા અજા અલક્ષ્યા ને એકા, નમન કરું તમને આજ ઓ સર્વની માતા, સર્વ મંત્રોમાં દેવી માતૃકા કહેવાય, શબ્દોમાં અર્થરૂપે ચિન્મયાનંદા કહેવાય, શૂન્યોમાં શૂન્ય સાક્ષિણી જ્ઞાનોમાં પમાય, એથી શ્રેષ્ઠ કશું નહીં દુર્ગા તેથી કહેવાય, દેવી દુર્વિઘ્નેય છે દુરાચાર નાશક, સંસાર સાગર પાર કરે એ છે ભવધારક, એવી દેવીને નમન કરું છું, જે આ અથર્વ શીર્ષનું અધ્યયન કરે રોજ, એને 5 જપ તણું પુણ્ય મળ્યા કરે દરરોજ, આ જાપ વગર રહે દરેક જાપ નિષ્ફળ, પૂજાની સિદ્ધિ થાય નહીં ના ભક્તિ સફળ, 108 વાર જપ કરો 10 વાર કરો પાઠ, પાપ થકી મુક્ત થશો દેવીનો પામો પ્રસાદ, સાયંકાળે અધ્યયન કરે દિનના પાપ નાશ, પ્રાતઃકાળે અધ્યયન કરે રાત્રિના પાપ નાશ, બંને સમયે અધ્યયન કરે નિષ્પાપ થાય આપ, મધરાતે જે જપ કરે વાક્સિદ્ધિ પામે ખાસ, નવી પ્રતિમા પર જાપ કરે દેવ સાનિધ્ય પાસ, ભૌમાશ્વિની યોગમતી મહામૃત્યુનો નાશ, જે આ પ્રકારે ભણે ઉદ્ધાર થાય ખાસ, જય અંબે જય જગત માતા।